વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગના વિદ્યાર્થીઓને અત્યારે નજીકમાં જ નેટની પરીક્ષા દેખાઈ રહી છે. જે લોકો પીએચડીની એન્ટ્રન્સની તૈયારી કરે છે એ લોકોને એ પણ દેખાઈ રહ્યા છે. મારે આ વિદ્યાર્થીઓને કહેવું એ છે કે જો તમે સાહિત્ય પરિષદના ઇતિહાસના વોલ્યુમ અથવા ધીરુભાઈ ઠાકરનો ઇતિહાસ અથવા ગુજરાતી સાહિત્ય પરિષદે બહાર પાડેલા કોષ ભાગ 1, 2 અને 3 જો આમાંથી તમે વિગતે પસાર થાવ નિરાતે એકવાર બે વાર, તો કોઈ પરીક્ષામાં તમને ડર લાગવો જોઈએ નહીં, પણ ધ્યાનથી, એકાગ્રતાથી. બીજો એક પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થી કરે છે કે સંશોધનમાં શું પૂછાય. મેં એવા 2 વિડીયો પહેલાં પણ બનાવેલા છે કે સંશોધનમાં શું પૂછાય. તો એક તો આપણા મુખ્ય સંશોધકો મધ્યકાળના, લોક સાહિત્યના, અને પછી શિષ્ટ સાહિત્યની અંદરના જે તાજેતરના લોકોએ જે કામ કર્યું છે તે કયા સંશોધન ગ્રંથો મહત્વના છે, તે સંશોધન વિશે, સંજ્ઞા વિશે, વિભાવના વિશે સમજાવનારા પુસ્તકોના નામ. આ બધા વિડીયો મેં ઓલરેડી અપલોડ કરેલા જ છે. તમારી જે કૃતિઓ છે, જે સાહિત્ય સ્વરૂપ છે, જે વિવેચકો છે, એમાં પણ મને લાગે છે કે રોલા બાર્થ અને ગાડામેરને બાદ કરતા લગભગ તમામ મેં કર્યા છે. એટલે જ મેં નેટ પીએચડીનું એક પ્લે લિસ્ટ અલગથી જ બનાવેલું છે, જેથી તમને પ્રશ્ન ના થાય, શોધવા ના પડે. સાહિત્ય સ્વરૂપો એનું પણ એક આખું પ્લે લિસ્ટ બનાવેલું છે. હવે પ્રશ્ન તમારા પક્ષે છે કે તમે કેટલું એમાંથી કરો છો, કેટલું તમે એમાંથી જુઓ છો, સાંભળો છો. ઘણીવાર હું પ્રશ્ન કરું છું, જવાબ તમારા પર છોડું છું, તો એ જવાબો આપણે શોધવાના છે. એક જવાબ શોધીશું ત્યારે આપણને બીજા 5 પ્રશ્નો મળવાના છે. એટલા માટે હું એ તમારા પર છોડતી હોઉં છું. તો આજે સંશોધન ક્ષેત્રે મધ્યકાળ અને લોક સાહિત્ય કેવા પ્રશ્નો હોઈ શકે. દાખલા તરીકે કેકા શાસ્ત્રી મધ્યકાળના આપણા બહુ જ ઉત્તમ સંશોધક, એમના ઉપનામો શું હતા? આમ તો આવું કોઈ પૂછે નહીં, પણ પૂછવા વાળા તો કશું બી પૂછી શકે. તો ગાર્ગ, જોશી, વિદુર, આ એમના ઉપનામ હતા. સાહિત્ય વત્સલ પણ એમનું ઉપનામ હતું. 28/7/1905 એમનો જન્મ. 1952 એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો. એમના મહત્વના પુસ્તકો, તમને કોઈ પણ 4 પુસ્તક આપીને નીચેમાંનું કયું કેકા શાસ્ત્રીનું છે અથવા એમનું નથી, કંઈ પણ પૂછી શકે. એટલે આપણી યાદશક્તિની જ કસોટી છે, સમજ શક્તિની બિલકુલ કસોટી નથી. હવે જે પરીક્ષાઓ થાય છે એ તમારી સમજ શક્તિની, તમને કેટલું આવડે છે એની કસોટી નથી કરતી. તમે કેટલું ગોખી શકો છો એની કસોટી. તમારે ગોખવું પડે છે એનું કારણ કે તમે આજ સુધી આ બધા પાસે ગયા નથી. એટલે તો સંશોધનના માર્ગે 1948, પ્રેમાનંદ એક અધ્યયન 1958, ભાલણ એક અધ્યયન 1958, વસંત વિલાસ એક અધ્યયન 1958, 4 ફાગુ એક અધ્યયન 1962, નરસિંહ મહેતો એક અધ્યયન 1971, 3 જ્યોતિર્ધરો અખો, શામળ અને દયારામ 1973, ભક્તિ કવિતાનો ગુજરાતમાં ઉદ્ગમ અને એનો વિકાસ 1981, ભીમ અને કેશવદાસ 1981. આ એમના મધ્યકાલીન સાહિત્યને લગતા મહત્વના ગ્રંથો. હવે કેટલાક ગ્રંથો એમના
ગુજરાતી ભાષા વ્યાકરણ અને કોશ સાહિત્ય વિશે. કેકા શાસ્ત્રી કેટલું કામ કર્યું છે એમની જિંદગીમાં એ તમે જુઓ તો આપોઆપ આદરથી માથું નમી જાય. પેલા પછી એ શેમાં કામ કરતા હતા, હિન્દુત્વવાદી સંગઠન, એની દેટ ઇઝ નન ઓફ અવર બિઝનેસ. આપણે વિદ્યા સાથે સંકળાયેલા લોકો છીએ. આપણે વિદ્યા ક્ષેત્રે એમણે શું અર્પણ કર્યું છે એ જોઈશું. તો ભાષા અને વ્યાકરણ ક્ષેત્રે ગુજરાતી વાગ વિકાસ 1951માં, ગુજરાતી રૂપરચના 1958માં, ગુજરાતી વ્યાકરણ શાસ્ત્ર 1963, ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ. ફરી એકવાર બોલું છું, ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ 1965. હવે આવા 2-3 સરખા નામના પુસ્તકો મૂકી દે, એક પ્રબોધ પંડિતનું હોય, એક જયંત કોઠારીનું હોય, એક કેકા શાસ્ત્રીનું હોય, તો આપણને ગરબડ થાય. પણ જો આપણે બધાના પુસ્તકોના નામ 3 વાર વાંચ્યા હોય તો ગરબડ થાય નહીં. ફરી એકવાર કહું છું, ગુજરાતી વાગ વિકાસ, ગુજરાતી રૂપરચના, ગુજરાતી વ્યાકરણ શાસ્ત્ર, ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ, ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા, ગુજરાતી માન્ય ભાષાનું લઘુ વ્યાકરણ. આટલા વ્યાકરણને લગતા પુસ્તકો કેકા શાસ્ત્રી આપ્યા છે. અને કોશ, ગુજરાતી ભાષાનો લઘુ કોશ, ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોશ અને ગુજરાતી ભાષાનો પાયાનો કોશ. એ ઉપરાંત હમણાં જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે બહાર પાડ્યા તે બૃહદ ગુજરાતી કોશ ખંડ 1 અને 2. દરેક ગુજરાતી ભાષાના વિદ્યાર્થી પાસે આ કોશ હોવો અનિવાર્ય છે. સાથ છે બહુ સારું, પણ બૃહદ ગુજરાતી કોશ ખંડ 1 અને 2 એ પણ હોવો જરૂરી છે. વન ઔષધિ કોશ, એમણે સંપાદનો થોડાક આપ્યા છે. પ્રબોધ પ્રકાશ, હંસાવલી, નળાખ્યાન, રસિક વલ્લભ. હવે રસિક વલ્લભ કોનો ગ્રંથ? તો તરત જ દયારામ એ આપણને યાદ આવવું જોઈએ. નરસિંહ મહેતાના પદ, ગુજરાતના સારસ્વતો. આટલા ગ્રંથોના સંપાદક કેકા શાસ્ત્રી છે. તો આ આપણને આવડવું જોઈએ. સાથે સાથે એક વસ્તુ પરીક્ષાના લાભમાં કહું છું કે MA માટે મેં જે 14-15 વિડીયો MCQના મૂક્યા છે એ MA માટે તો છે જ. એ તો એક પરીક્ષાવાળા વાંચશે, તમારે બધા સાંભળવા પડે. કારણ કે આ જે MCQ છે એ તમને સીધા આની અંદર કામ લાગે. શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસ એક જમાનાના બુદ્ધિ પ્રકાશના તંત્રી, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, અર્ધમાગધી અને પાલીનું એમણે અધ્યયન કરેલું. ગુજરાતી ભાષાના વિકાસ અને એની વ્યુત્પત્તિ સંબંધે શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસે પાયાનું કામ કર્યું. એમના પુસ્તકો ગુજરાતી ભાષાનો ઇતિહાસ 1866, ઉત્સર્ગમાળા 1870, ધાતુ સંગ્રહ 1870, ગુર્જર ભાષા પ્રકાશ 1892 અને ઉક્તિ સંગ્રહ. આ શાસ્ત્રી વ્રજલાલના પુસ્તકો છે, કેકા શાસ્ત્રીના નથી. એક બહુ મોટું નામ મધ્યકાળ અને અર્વાચીન બેઉ ક્ષેત્રે છે હરિવલ્લભ ભાયાણી, હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી. આપણે જેને ભાયાણી સાહેબના નામે ઓળખીએ છીએ તે. પૌમચર્ય, પૌમચર્ય એ કવિ સ્વયંભુદેવની કૃતિ છે. કવિ સ્વયંભુદેવની કૃતિ છે. અપભ્રંશ ભાષાના રામાયણ વિષયક મહાકાવ્ય પૌમચર્ય અપભ્રંશમાં છે. રામાયણ વિષયક છે આ મહાકાવ્ય. નામ છે પૌમચર્ય અને એના કર્તા છે કવિ સ્વયંભુદેવ. એના વિશે શોધ પ્રબંધ હરિવલ્લભ ભાયાણીએ લખ્યો હતો.
ભાયાણી સાહેબ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, મધ્યકાળના ભાષા સાહિત્યથી, એટલે એ પરંપરાનો વારસો તો એમને ખબર જ છે, પણ એ ઉપરાંત પશ્ચિમની અંદર ભાષા વિજ્ઞાન ક્ષેત્રે, આધુનિક વિવેચન ક્ષેત્રે શું થાય એનો પણ એમનો પાક્કો અભ્યાસ હતો. ભાયાણી સાહેબના મહત્વના ગ્રંથો: વાગ વ્યાપાર, શબ્દકથા, અનુશીલન, થોડોક વ્યાકરણ વિચાર. હવે જો ગુજરાતી વ્યાકરણ શાસ્ત્ર તો કેકા શાસ્ત્રી, થોડોક વ્યાકરણ વિચાર તો હરિવલ્લભ ભાયાણી, શબ્દ પરિશીલન, વ્યુત્પત્તિ વિચાર, શોધ અને સ્વાધ્યાય 1961માં, કાવ્યમાં શબ્દ, અનુસંધાન, કાવ્યનું સંવેદન, રચના અને સંરચના, કાવ્ય વ્યાપાર, કૃષ્ણ કાવ્ય, કાવ્ય કૌતુક, આ એમના સંશોધન અને વિવેચનના પુસ્તકો મહત્વના જેને કહી શકીએ તે. એક એમણે લોક સાહિત્ય સંપાદન અને સંશોધન એવું પુસ્તક પણ આપ્યું છે. મદન મોહના 3 પ્રાચીન ગુર્જર કાવ્યો, રુસ્તમનો સલોકો, સિંહાસન 32, દશમ સ્કંદ, પ્રાચીન ગુર્જર કાવ્ય, હરિવેણ વાય છે રે વનમાં, આ પ્રાચીન ગુજરાતી સાહિત્યના સંશોધન સંપાદન ભાયાણી સાહેબે કર્યા છે. સંદેશક રાસ, પૌમચર્ય, અપભ્રંશ વ્યાકરણ, નેમિનાહ ચરિત્ર, સણતુ કુમાર ચરિત્ર એ એમના પ્રાકૃત અપભ્રંશ કૃતિઓના સંપાદન ગ્રંથ છે. મધ્યકાળના એવા મહત્વના બીજા એક સંશોધક ભોગીલાલ સાંડેસરા. પ્રાચ્ય વિદ્યા, ભારતીય વિદ્યા, ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી સાહિત્ય સંદર્ભે જૂની ગુજરાતી, મધ્યકાલીન સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે એમણે વિદ્વતા સભર પુસ્તકો લખ્યા છે. ભાષા વ્યાકરણ એ તો ખરું જ, પણ ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની સંસ્કૃતિ એના વિશેના પુસ્તકો જ્યારે બધા નામ લેતા હોય છે ત્યારે કોઈ ભોગીલાલ સાંડેસરાને યાદ કરતું નથી. હકીકતે સાંડેસરા સાહેબ એમાં એક બહુ જ મહત્વનું આદરભર્યું સ્થાન ધરાવે છે. એમના મહત્વના પુસ્તકો પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્ત રચના, વૃત્ત એટલે છંદ, શબ્દ અને અર્થ, દયારામ, સંશોધનની કેડીએ, ઇતિહાસ અને સાહિત્ય, અન્વેષણા, અનુસ્મૃતિ, ઇતિહાસની કેડી, જૈન આગમ સાહિત્યમાં ગુજરાત, આ એમના મૌલિક ગ્રંથો છે. એમણે જે સંપાદનો કર્યા એ સંઘ વિજયકૃત સિંહાસન 32, માધવકૃત રૂપ સુંદર કથા, વીરસિંહકૃત ઉષાહરણ, મતિસાર કર્પૂર મંજરી, 17મા શતકના પ્રાચીન ગુર્જર કાવ્ય, મહિરાજકૃત નલ દવદંતી રાસ, પ્રાચીન ફાગુ સંગ્રહ, હમીર પ્રબંધ, અમૃત કલશનો, સંઘદાસ ગણી કૃત વાસુદેવ હિંડી, એનો પ્રાકૃતમાંથી તેઓ ગુજરાતીમાં અનુવાદ કરે. તો આ ઉપરાંત જયંત કોઠારી તમને ખબર હોવા જોઈએ, ઉમાશંકર જોશી આખો એક અધ્યયન એ આપણને ખબર હોવી જોઈએ. ઇવન સુરેશ જોશીનો, જેને આપણે આધુનિક સાહિત્યના નાંદી કહીએ છીએ, એમનું સંશોધન પણ મધ્યકાળ પર છે. તો આ બધા પ્રકારના પ્રશ્નો આપણે આવી શકે. એવો એક લોક સાહિત્યનો માણસ પણ લઈ લઉં જેથી કરીને તમારા જીવને શાંતિ થઈ જાય. ભગવાનદાસ પટેલ, લોક સાહિત્યમાં એમનું પ્રદાન. તો ભગવાનદાસના કાર્યનો પ્રારંભ ગોઠિયાના ગીતો, લીલા મોરિયા,
1983માં આ પુસ્તક આવે. હું પુસ્તકમાં શું છે એ એમએના વિદ્યાર્થીને ચોક્કસ ભણાવું છું, પીએચડીના વિદ્યાર્થીને પણ ભણાવું છું, પણ તમારે એમસીક્યુ છે એટલે તમને પુસ્તકમાં શું છે કહેવાનો બહુ અર્થ નથી. ફૂલરાની લાડી ભીલ સમાજના ગીતો છે. અરવલ્લી પહાડની આસ્થા, એની અંદર ડુંગરી ભીલ આદિવાસીઓના મુખ્ય ભૂત હોય, ડાકણ હોય, મેલી દેવીઓ હોય, ભોપા હોય, મંત્ર, એ બધા વિશે છે અરવલ્લી પહાડની આસ્થા. ડુંગરી ભીલોના દેવિયાવાળાના અરેલા, તો અહીં 9 લાખ દેવીઓની વાતો, કરમીરો, 1987માં. અરવલ્લી લોકની વહી વાતો 92માં. ડુંગરી ભીલ 92. ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિ 1992. ભીલ મહાકાવ્ય રાઠોર વાર્તા 1993. હું રાઠોર વાર્તા 2 વાર બોલું છું કારણ કે બીજામાં પણ છે. ડુંગરી ભીલોનો ગુજરાનો અરેલો, આજે શાંતિભાઈ આચાર્યમાં પણ તમને મળશે. ડુંગરી ભીલોનો ગુજરાનો અરેલો 1993. અરેલો એટલે શું? તો અહીં તહીં દોડીને જે શબ્દ અથવા ગીતની રજૂઆત થાય હળી કાઢીને એને અરેલો કહે છે. ભીલ લોક મહાકાવ્ય રાઠોર વાર્તા 1992. તોળી રોણીની વાર્તા 1993. હવે આમ તો આ કચ્છ સૌરાષ્ટ્રના, પણ એ ઉત્તર ગુજરાતમાં પણ છે. ભીલ લોકોત્સવ રોમ સીતાની વાર્તા 1995. તો આપણે એવું કહીએ કે આ ભીલ લોકાખ્યાન છે. રોમ સીતાની વાર્તામાં રામકથા ભીલી સંસ્કૃતિમાં કેવી રીતે કંઠ. ભીલોનું ભારત 1997માં. ભીલોનું કંઠ પરંપરાનું મહાભારત એ એમણે ધ્વનિમુદ્રિત કરીને પછી સંપાદિત કર્યું છે. ભીલ કથા ગીત હોનોલ હોટી, ખુત્તાનો રાજવી, ઢોલા મારુણી, રૂપા રોણી, પિયાદે હુકલી, લાલુ અરીદા, ગોપીચંદ ભથવારીની વાર્તા, ગોપીચંદ ભરથરીની વાર્તા. આદિવાસી જનપદ અને શિષ્ટ મહાકાવ્યોમાં નારી એ એમનો એક અભ્યાસનું પુસ્તક છે. શોધ સંપદા એ પણ એક અભ્યાસનું પુસ્તક છે. પણ લોકયાત્રા એ આત્મકથા કહી શકીએ એ પ્રકારનું. ભીલોના ધાર્મિક ગીતો એવું પણ એમણે એક સંપાદન કર્યું છે. શાંતિભાઈ આચાર્ય એ શાસ્ત્રીય દ્રષ્ટિએ અભ્યાસ કરનાર માણસ. એમનું તમે જુઓ, અમે બોલીઓ છીએ 2009, સંખેડાની નવઘણ કથા, હેંડો વાત માંડીએ, ગુજરાનો અરેલો સમીક્ષિત પાઠ, દેવ કણશ્રીની કથા એક તુલનાત્મક અભ્યાસ. આ ઉપરાંત શાંતિભાઈ આચાર્ય માટે આપણે એવું કહી શકીએ કે બોલીના અધ્યયન માટે એમણે જે શાસ્ત્રીય પદ્ધતિ અપનાવી એમાંથી કચ્છી શબ્દાવલી, ભીલી ગુજરાતી શબ્દાવલી, ગુજરાતી ભીલી વાતચીત, આવા પુસ્તકો પણ આપણને મળ્યા. તો સંશોધન ક્ષેત્રે દરેક મહત્વના સંશોધન ગ્રંથ ઉષ્ણસ વિશે એટલે કે કોઈ એક સર્જક વિશેષ વિશે કરેલા ઉત્તમ કામોમાં તો રમણ સોનીએ કરેલું ઉષ્ણસ એક અધ્યયન, અખો એક અધ્યયન મધ્યકાળમાં ઉમાશંકર જોશીનું, સ્વરૂપ વિશે કોઈએ કર્યું હોય તો ચીનુ મોદી ખંડ કાવ્ય એક અધ્યયન. ઉત્તમ અધ્યયન ગ્રંથમાં કોઈએ ટેકનિક, કથન રીતિ તો મેં કર્યું. સમય કથા સાહિત્યમાં તો અજય રાવલે કર્યું.
વાર્તામાં રચના રીતિઓનો અભ્યાસ તો જયેશ ભોગાયતાએ કર્યું. હજુ આપણે થોડાક નામો યાદ કરીએ કે કોણે કોણે કેવા કેવા. નાટકમાં મિથ તો ધ્વનિલ પારેખે કર્યું. આ બધા મહત્વના છેલ્લા વર્ષોના દીર્ઘ વાર્તા પણ કોણે કર્યું, દીર્ઘ કવિતા પર કોણે કર્યું, મધ્યકાળ પર કયા સંશોધકો કામ કરે છે, આ પ્રકારના પ્રશ્નો આપણને આવડવા જોઈએ.